છેલ્લા 10 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ, 11 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, 11 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ પોરબંદરના રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ, દ્વારકામાં 2.13 ઇંચ, ખંભાળિયામાં 1.69 ઇંચ વરસાદ, ભાણવડમાં 1.65, માણાવદરમાં 1.57 ઇંચ વરસાદ, જામજોધપુરમાં 1.38 ઇંચ, ઉમરપાડામાં 1.34 ઇંચ વરસાદ, લાલપુરમાં 1.26 ઇંચ, માંડવીમાં 1.22 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કેટલાક વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી છે। આગામી 2-3 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે। જિલ્લાના જે 7 જિલ્લાઓ છે જેની અંદર સાંજ સુધીમાં વરસાદ થઈ શકે છે, જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે, જામનગર, પોરબંદર, દ્વારકામાં પણ રેડ એલર્ટ છે, રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, અમદાવાદ, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે, ચોમાસું જામેલું છે। આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 1 અઠવાડિયા સુધી વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી 45 થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા। આજે ભારેથી ભારે વરસાદની આગાહી। આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડમાં ભારેથી ભારે વરસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટની આગાહી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે અરવલ્લી, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। वाइडस्प्रेड बारिश का संभावना दिया गया है। लाइट टू मॉडरेट रेन का संभावना है। इसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ रहेगा। जो बारिश का संभावना गुजरात रीजन में हेवी टू वेरी हेवी का रेनफॉल का वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है वेरी हेवी रेनफॉल कैटेगरी में ऑरेंज वार्निंग के साथ साबरकांठा, अरावली, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली और बाकी जो क्षेत्रों है गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। आज के लिए हेवी टू वेरी हेवी, कल के लिए हेवी रेनफॉल का वार्निंग 1 जुलाई के लिए और 2 और 3 जुलाई के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग और डे 5 मतलब 4 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग, 5th और 6th के लिए हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग दिया गया है। और सौराष्ट्र कच्छ में